બનાસકાંઠામાં આવેલા થરાદની મુખ્ય બજારમાં આવેલ 3 કરિયાણાની દુકાનોમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બાનું વેચાણ કરતા વેપારીઓને એનકેન પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પકડી પાડવામાં આવ્યા। થરાદ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। થરાદ શહેરમાં ડુપ્લિકેટ તિરુપતિ કપાસિયા તેલના ડબ્બાનું વેચાણ કરતા વેપારીઓ પર કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખુલ્લેઆમ વેચાણ કરી પોતાના ફાયદા અને કંપનીના લેબર તથા સીલ લગાવી દીધું। કંપનીના કોપીરાઇટ અધિકારીનો ભંગ કરતા કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી। એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઇઝ પર્સન હિરેન નીતિન કુમારે ગોયલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આજુબાજુ વિસ્તારમાં જે ખાસ કરીને આજે જે ડુપ્લિકેટ તિરુપતિ તેલ પકડાયું છે, જે વેપારીઓ આવું ડુપ્લિકેટકરણ કરી રહ્યા છે, આવા વેપારીઓ સામે તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ છે એમને વિનંતી કરું છું કે આવા તો કેટલા લોકો આવું ડુપ્લિકેટ વેપારો કરી રહ્યા છે, ત્યારે આપણા વિસ્તારના જે આ લોકો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે તંત્રને વિનંતી કરું છું કે આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય, આમને સામે ગુના દાખલ થાય અને આવા વેપારીઓ જેલ હવાલે થાય એવી આજના તબકે વિનંતી કરું છું। રાજમાં તથા આજુબાજુના પંથકોમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો પકડાય છે અને તંત્ર દ્વારા 6 મહિના 12 મહિને ક્યારેક રેડ કરી અને દેખાડો કરવામાં આવે છે। ખરેખર લોકોના આરોગ્ય જોડે બહુ ચેડા થાય છે અને વેપારી મિત્રોને પણ મારી વિનંતી છે કે આવા ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો ન વેચવા જોઈએ અને તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થો વેચે છે એમને અને ખાદ્ય પદાર્થો બનાવે છે એમને જડમૂળથી દૂર કરવા જોઈએ। અર્જુનસિંહ રાજપૂત, દિવ્યાંગ ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।